આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરી 10 મહાવિદ્યા. 10 મહાવિદ્યામાં 8મી મહાવિદ્યા એટલે માં બગલામુખી. આમ તો બગલામુખી નામ ઘણા લોકોએ શ્રવણ કર્યું હશે. બગલામુખીમાં પિતાંબરાના નામથી પણ ઓળખાય છે. માતા 10 મહાવિદ્યાઓમાં 8મા નંબરની મહાવિદ્યા છે, જેને પિતાંબરા કહી છે. સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ પણ તરંગો દ્રષ્ટિગોચર છે, તરંગોનો અનુભવ છે, તરંગોની સ્થિતિ છે, એ માં બગલામુખી જ છે. માં મોક્ષ અને આનંદની પ્રદાત્રી છે. માં વિજયની પ્રદાત્રી છે. ખાસ કરીને વાદ વિવાદમાં વિજયશ્રીની પ્રાપ્તિ માના આશીર્વાદથી પ્રાપ્ત થાય છે. માં શત્રુ સંહારિણી છે. તો સાથે સાથે માની આરાધના કરવાથી તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થતી હોય છે. પણ એક વસ્તુ મહત્વની છે, માં જગદંબિકા બગલામુખીની આરાધના પૂર્વે હરિદ્રા ગણેશની આરાધના કરવી ખૂબ આવશ્યક છે. અન્યથા બગલામુખીની આરાધના સફળ થતી નથી, સિદ્ધ થતી નથી. સમગ્ર બ્રહ્માંડમાં જે કહેવાય સંયુક્ત શક્તિ પણ છે, તે પોતાની સાથે સ્પર્ધામાં કોઈને ટકવા દેતી નથી. એ માં બગલામુખી સર્વ શક્તિઓમાંની શ્રેષ્ઠ એટલે બગલામુખી શક્તિ. તેમની પૂજા કરવાથી શત્રુઓનો સંહાર થાય છે. શાસ્ત્રાર્થમાં વિજયશ્રીની પ્રાપ્તિ થાય છે. વાદ વિવાદમાં જીત મળે છે. બગલામુખી મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય. પણ આરાધના માટે કહ્યું છે બધી જ વસ્તુ પીળી વાપરવી. જે જગ્યાએ બિરાજમાન છે એ કક્ષ પીળા કલરથી રંગી દેવું. જે આસન ઉપર બિરાજમાન થઈ એ આસન પીળું હોવું જોઈએ. જે વસ્ત્ર ધારણ કરે છે એ પીળા હોય છે. જે તમે જનોઈ ધારણ કરો છો એને પણ હળદરથી પીળી કરી દેવી. એક બાજટ ઉપર પીળું વસ્ત્ર પાથરી હળદરથી રંગેલા ચોખાથી અષ્ટદલ કમળ નિર્માણ કરવું. એની ઉપર માં બગલામુખીનું યંત્ર અને માં બગલામુખીનું ચિત્ર સ્થાપિત કરવું. પીળા રંગથી રંગેલા રૂથી ગાયના ઘીમાં દીવો પ્રજ્વલિત કરવો અને સામે માને ભોગ અર્પણ કરવા માટે પીળા રંગની મીઠાઈ અને પીળા ફળ અર્પણ કરવા. આમ કરવાથી માતાજીની આરાધના સફળ થાય છે. માનું દિવ્ય સ્વરૂપ દ્વિભુજા, બે ભુજા વાળું છે. એક હાથમાં એમને ગદા ધારણ કરી છે, બીજા હાથે દાનવની શત્રુની જીહ્વાને પકડી રાખી છે. આ દિવ્ય સ્વરૂપ છે માનું. માં પ્રસન્ન મુખી છે. માનો સ્મિત યુક્ત ચહેરો, સુંદર નેત્રો મનને મોહિત કરનાર છે. એમ કહેવાય છે સતયુગની અંદર એકવાર ભયંકર તોફાન આવ્યું. સમગ્ર વિશ્વને તબાહી ઉત્પન્ન થઈ અને જીવોને કહેવાય છે ખોરવાવાળી. ત્યારે વિષ્ણુ ચિંતિત થઈ ગયા અને સૌરાષ્ટ્ર દેશની અંદર, ભારત વર્ષમાં, ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં હરિદ્ર સરોવર પાસે ગયા. ત્યાં ભગવતીને પ્રસન્ન કરવા માટે તપશ્ચર્યા કરવા લાગ્યા. તે સમયે ભગવતી બગલામુખી કહેવાય શ્રી વિદ્યાએ સરોવરમાંથી બગલામુખી આ દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થઈ અને એમને દર્શન આપ્યા હતા અને એ વાવાઝોડાને એમને શાંત કરી દીધું હતું. એટલા માટે આ વૈષ્ણવી શક્તિ વિનાશકારી તત્વોનો નાશ કરવા વાળી બનાય છે. ભગવતીની આરાધના ખાસ કરીને મધ્યરાત્રિએ પ્રગટ થયા હોવાના કારણે મધ્યરાત્રિએ ભગવતીની આરાધના કરવી ખૂબ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. બગલામુખી બ્રહ્માસ્ત્ર પણ કહેવાય છે. બગલામુખી મહાવિદ્યાને બ્રહ્માસ્ત્ર માનવામાં આવે છે. પિતાંબરા વિદ્યા પણ એને કહેવામાં આવે છે. બગલામુખીની સાધના ઘણી વખત દુશ્મનોના ભયથી મુક્તિ માટે, કોર્ટ કેસમાં વિજયશ્રીની પ્રાપ્તિ માટે કરવામાં આવતી હોય છે. માને હળદર વિશેષ પ્રિય હોવાના કારણે ભગવતીની આરાધના કરવા માટે જે માળાનો ઉપયોગ કરવામાં આવે છે, હળદરના ગાંગડામાંથી બનાવેલી માળાનો જ ઉપયોગ કરવામાં આવે છે. ભગવતીને ચડાવવામાં આવતા પુષ્પોમાં પીળા રંગના જ પુષ્પોનો પ્રયોગ કરવામાં આવે છે. આ મહાવિદ્યા તમામ પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરવા વાળી છે. આ 8મી મહાવિદ્યા બા બગલામુખી સાધના કરવાથી શત્રુ સંહારિણી છે. માં બગલામુખી વિજયશ્રીના આશીર્વાદ પ્રદાન કરવાવાળી છે અને ભક્તો ઉપર હંમેશા આશીષ વર્ષાવાળી છે. 8મું નવરાત્રના દિવસે ભગવતીની આરાધના ખૂબ મંગલકારી માનવામાં આવે છે. જે ભક્ત ધ્યાનપૂર્વક ભગવતીની આરાધના કરે છે, નીતિ નિયમોને અનુસરીને એની મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને પૂર્ણ કરવા માટે સૌથી પહેલા હરિદ્રા ગણેશની પૂજા કરવી આવશ્યકતા છે. ભગવતી બગલામુખીના વિશેષ મંત્રોની વાત કરીએ તો 2 મંત્રો મહત્વના છે. ઓમ રીમ બગલામુખી દેવીએ રીમ ઓમ નમઃ
આ લઘુ બગલામુખી મંત્ર અને જે મુખ્ય બગલામુખી મંત્ર છે મહત્વપૂર્ણ છે. ઓમ હલીમ બગલામુખી સર્વદુષ્ટાનામ વાચમ મુખમ પદમ સ્તંભય જિહ્વાંકિલય બુદ્ધિન વિનાશ હલીમ ઓમ સ્વાહા. આ મંત્રનો જાપ કરી ભગવતીનો યજ્ઞ કરવામાં આવે છે, જેમાં હળદર, મરચા, આની સાથે સાથે સરસવનું મિશ્રણ કરવામાં આવે છે અને ગાયનું શુદ્ધ ઘી, આ બધા દ્રવ્યો દ્વારા ભગવતીની પ્રિય આહુતિ આપવામાં આવતી હોય છે યજ્ઞમાં. તો આ રીતે બગલામુખીની આરાધના કરવાથી તમામ પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે, વિજયશ્રીના આશીર્વાદ મળે છે. માં બગલામુખી તમામ દર્શકો પર કૃપા દ્રષ્ટિ વરસાવે એ જ અભ્યર્થના. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.